કિટકેટ સાંભળીશ એમ કે ને શરદી થઈ ગઈ ને કિટકેટ ખવાય નથી જાગવું એમ કરે છે. દવા પીવરાવી છે, ઘડીક સુઈ જાય ને 1 કલાક તો તાવ છે ને બધું ઉતરી જાય. જો અહીંયા પંખો પડ્યો, ગટું કોઈ હતું ને સારું થયું, જો ઉપરથી આવ્યો છે. એમને હારી જો પૈસા હોય ને તો ચોકલેટી બોય, પૈસા ન હોય ને તો કાળીઓ. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12 અને આપણું બધું કામ પતી ગયું છે. કંઈ કામ નથી, રસોઈ બનાવવાની બાકી છે, પણ હજી કોઈને ભૂખ લાગી નથી. હમણાં રસોઈ કંઈક બનાવીને થોડું ઘણું ચટર પટર કરી લઈએ. અને હરી તો સાઈડ ઉપર જતા રહ્યા છે, આ ટિફિન નથી લઈ ગયા, કેમ કે એણે મને કીધું હતું કે કદાચ આ લાઇટનો કાપ છે ત્યાં, તો ત્યાં ટિફિન નથી બનાવું, કાપ હશે તો ઘરે વહી આવીશ, પણ હજી આવ્યા નથી. હવે જોઈએ, નકર આજે બહાર ખાઈ લઈશ. અને અમારા બેન છે ને રમે છે, જો તમને બતાવું. જો એના રમકડા અને આમાલું ગતું. શું કરે બાબુ? अच्छा, फ्रूट का बना रही है? ठीक है, बना लो. ये ना सबके लिए, ये सबके लिए बना रही है, लाइन में बैठ गई है खाने के लिए. देख, जो चॉपिंग बोर्ड ने वेजिटेबल ने फ्रूट ने લઈને બેઠી છે કટિંગ કરવા. मम्मा लांबी लांबी केक बनावવાની હા હા, એટલે એમ થાય. અચ્છા એટલી મોટી બનાવીશ ને? ઓકે, તો હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી, કેમ કે મારે જવાનું છે થોડીક વાર પછી બહાર. તો એકદમ કમ્ફર્ટેબલ કપડાં પહેર્યા છે, જેમાં ગરમી ન થાય. ટી શર્ટ એ ઓવર સાઇઝની મને ગમે ને. જો આ લોવર એ બહુ ફાઇન છે, હમણાં હું લાવી હતી, પણ એકદમ આમ કમ્ફર્ટેબલ છે. મને છે ને હમણાં ફિટ કપડાં પહેરવા ગમતા જ નથી બિલકુલ. જીન્સ હોય ને તોય ખુલ્લા જ ગમે, ફિટ નેરો છે આ તે એવા કપડાં જ નથી ગમતા. એટલે કપડામાં મેં સ્ટાઇલ ફેરવી નાખી છે, ખુલ્લા કપડાં પહેરવાના. મજા દેવા કરે. તો છોકરું જો અહીંયા હુઈ ગયું છે, મને કાંઈ કામ કરવા નથી દેતું. નાનું બાવ બનવું છે કે મને નાનું બાવ બનાવી દે, શું કરવું હવે? કુછ કામ નહીં કરને દેતા મેરે કોઈ ये. तो बोर हो रही हूँ, पापा कब तक आएंगे? बोर हो रही है तू? हाँ। तो पापा तो काम पे गए हैं ना, तो अभी थोड़ी ना आएंगे, शाम को आएंगे 6 बजे. नहीं कर અત્યારે નો આવે ને, ફોન એ નથી લાગતો દીકરાને, નેટવર્ક ઇશ્યુ છે બહુ બધું. पापा घरे आवे. તને કીધું તું પાપાએ કે હું ઘરે આવીશ એમ? કીધું તું? શું કીધું તું? मैं કીધું કે એને આગળ એને હું કાલે આવીશ, પછી એને પાસે કિટકેટ લઈ આવીશ. અચ્છા, કિટકેટ સાંભળીશ એમ કે ને શરદી થઈ ગઈ ને કિટકેટ ખવાય? તો પાણી લઈ આવે, ઠંડુ પાણી. ઠંડુ પાણી પીવાય? હા. માટલાનું પીવાનું છે ને? તો એ પાપા હે ને માટલાનું તો એને ભણીને લાવે, પછી ફ્રીજમાં થોડોક મૂકી દે, પછી મને પી જાય. એવું કરવાનું છે? પાપાની યાદ આવી ગઈ ઘડીકમાં. પાપા સાંભળા, મમ્મા એ બેઠી છે, પણ મમ્મા તો કાંઈ નથી, પણ પાપા એને બહુ સાંભળે. જો એને હું રમાડું છું બધું, આમ જો એની પઝલ બઝલ, તો એને પાપા યાદ આવે છે. ચિંકી તો મમ્મી જો મારા હાટું ચણાના લોટનું પુડલું બનાવ્યું છે, પણ બહુ ઓઇલી નથી ખાતી હમણાંથી કાંઈ. અને મારા બેનને છે ને થોડીક મજા બગડી ગઈ છે, તો અહીંયા કરતા હતા, એને સૂઈ જાવું તો એ હાલામાં, તો હાલ હું અહીંયા લઈ આવીને એને મેં કીધું હવે ઘડીક સુવરાઈ દો. મારે બહાર જવાનું હતું, પણ ગટુને છે ને અત્યારે તાવ બહુ ભરાઈ ગયો છે, તો એ રહેતી નથી, એટલે મારે મૂકીને કે જવાય એમ નથી. જાગી ગઈ હતી પાછી, જો રૂમમાં લઈને સુવરાવી, નાની રૂમમાં સૂવું હતું એને. અને કે મને લચ્છી બનાવી દે, લચ્છી બનાવી દીધી, પણ પીધી નહીં. જો લચ્છી બનાવીને લાવી, 1 ચમચી પીધી, મને કે મને સૂઈ જ જવું છે, મને નથી જાગવું એમ કરે છે. દવા પીવરાવી છે, ઘડીક સૂઈ જાય ને 1 કલાક તો એને તાવ છે ને બધું ઉતરી જાય. છોકરાને કંઈક થાય ને તો આપણે ઉપાધિ થઈ જાય, એમ કરતાં રમતું હસતું ખેલતું હોય ને તો આમ છે ને ઉપાધિ ન રહે આપણને. ઢીલું થાય ને છોકરું રોવે ને એટલે મજા ન આવે આપણને, કે મૂડ વિખાઈ જાય. કંઈ નહીં, ચલો બહાર જવાનું મેં હવે કેન્સલ કર્યું છે, પછી જઈ આવશું રાતે. તો પપ્પા મારા માટે કંઈક આ કેમ્પાનું લાવ્યા છે, એનર્જી ગોલ્ડ બૂસ્ટ. કંઈ નહીં, પી ખરી એનર્જી આવે છે કે નથી આવતી ખબર પડે ને મને.
હું કોફી બનાવવા જતી હતી પણ હવે કોફી નથી પીવી. હવે આવ્યું છે તો આપણે આ કોલ્ડ ડ્રિંક પી લઈએ. જો અહીંયા પંખો પડ્યો ગટું કોઈ હતું ને સારું થયું. જો ઉપરથી આવ્યો સીધો ધડાંગનારા નીચે. બોલ ખુલી ગયા છે. બોલ જ ખુલી ગયો એનો. જો બધું તૂટીને જ આવ્યો. નવો પંખો નાખી દેવું અહીંયા આપણે. નવો લઈ આવશું. આ નથી રાખો કેમ કે આના રાખો પડ્યો હોય ગટું મારે અહીંયા જ રમકડા લઈને રમતી રિસ્ક નહીં લેવાનું. અહીંયા નવો નાખી દેવું મમ્મી આપણે પંખો. આ નથી રાખો. તું શું બનાવી ગટુ પંખો પડ્યો ધડાંગનારાનો. હાલ દેખાડું ધીમે ધીમે માં. તાવ ખારો થઈ ગયો થોડો ગરમ હતી. જો આમ જો બાવ લે કેવું થયું. જો ઉપરથી ના આવ્યો ધડીંગનારા નીચે. આપણે નવો નાખી દેવો અહીંયા. ઓકે ઈ નત નાખો. ઈ ભાગા કાકાને બોલાવશું નાખી દે હો. તો અત્યારે રસોઈ બનાવવા આવી ગઈ છું. રીંગણા બટેટાનું શાક કરવાનું છે. રાઈસ એ કરવાના છે આપણે. મસ્ત ફ્રાઈ રાઈસ બનાવી નાખી મારા માટે થોડાક મોડા કેમ કે મારે રીંગણા બટેટાનું શાક નથી ખાવું. મારે રીંગણા આવે ને એટલે હું નથી ખાતી. ખાલી બોળીને ખાવ એવું નથી કર્યું. મેં કીધું પેટ ભરીને ખવાય ને એવું કંઈક બનાવી લો. તો ચલો 7:30 થઈ ગયા છે ને તો વહેલા આપણે રસોઈ બનાવી નાખવાની. પુલાવ બનાવ્યા છે, પાપડ છે, ટમેટા છે, દહીં છે. આનામાં પાવભાજી મારા પપ્પા લાવ્યા છે પણ બહુ તીખી છે. હું ટ્રાય કરું આમાં થોડીક નાખી મિક્સ કરીને ખાવ. અને આ બધા કકડાટ કરે છે કાળો. કોને ખબર હું કરતા હોય. પુલાવ ને પાવભાજી તીખી ખાવાની છે ને તારે? પુલાવ નહીં લાવી છું ખાલી. આમાં નાખી દો. પુલાવ તો મોડો છે. અને જો અમારે જાંબુડા કલર આવી ગયો છે. પુલાવ બનાવ્યો. બ્લેક ડાયમંડ જો જાંબુડા કલર આવ્યું છે કઈક આજે. હવે ભાઈ સુરતમાં જ તમને જોવા મળશે. કામ હોય તો કહેજો. ધાબાનું કામ હોય તો એ કહેજો. એ વાત તને કહું. હા અમાર શેઠ આવ્યો ને શેઠ હા. બાજુવાળા પૂછવા આવે કે આ ભાઈ કે હિન્દી વાળા છે ને હિન્દી વાળા નથી મેં મારો ભાઈ જ છે. હા પહેલા તો મારી આવી હિન્દી વાત કરી. હા. શાંતિ રહે ને મારી વાત તો પૂછવા દે. પહેલા મારી હિન્દી વાત મત કહી કે ભાઈ કે ઉપર કે धूप में कैसा लग रहा है. તને સમજી ગયું હિન્દી વાળા. અચ્છા હે ભૈયા અચ્છા વાહ. મેં એમ કીધું ના મેં તું કેવું નથી મારા દાદા છોકરો છે મારો ભાઈ જ થાય. હા. ધાબાનો સ્પેશિયાલિસ્ટ ત્યાં બીજો પણ હતો ને ઈ ધાબા સિવાય કામ જ ના કરતું. ધાબાનું કામ જ પાડે. સ્પેશિયાલિસ્ટ ભાઈ ધાબાનો સ્પેશિયાલિસ્ટ. ઈ કે કદાચ ઈ કે તમે ભાડાનું કામ આપો ને હા. તડકો આવતો તો જ કામ કરે કે સાઈડ આવતો તો કામ ન કરે. એટલે હું ગાળો પડી ગયો છું હમ થોડો ઘણો. એટલે થોડો ઘણો ને ડાંબર થઈ ગયો છો. ડામરનો ટુકડો. હા હે એ ભાઈ થોડો ઘણો કે ને ભાઈ. ઈ કાળદાનો કટકો અને ડામરનો ટુકડો તો એક જ કહેવાય. આમ જોતા જો છોકરીની ભાષામાં કહે ને આપણે છોકરીની ભાષામાં કહે તો ચોકલેટી બોય થઈ ગયો. ઈ તો પૈસા હોય તો હા બાકી તો કાળી જ છે. હા પૈસા હોય ને એમને હારી જો પૈસા હોય ને તો ચોકલેટી બોય ને પૈસા ન હોય ને તો કાળીઓ. એ ભાઈ આપણે પૈસા હા. હોય એટલે ચોકલેટ બોય જ કહેજો. હા પૈસા છે જ નહીં. ચોકલેટી બોય નથી થવું તારે. ચોકલેટ બોય નથી થવું. તો પૈસા હોય નહીં. પૈસા એ નહીં. જેની પાસે હોય ને ઈ એમ જ કહે કે નથી આપણી પાસે એટલે ઈ ચોકલેટી બોય જ છે. તમે ખોટું એવું ઊંધું લેતા હમ કોઈ પોતપોતાના વખાણ ન કરે. બતાવવાનું ન હોય ગામને. અચ્છા તો વાત છે મારા વાલા. એમ હા, કહી તો બસ દીધું. નથી તું કેમ આપણી જ પાસે. રહેવા દે. ના પાડી દેવાનું નથી એમ. હું કહી દીધું રહેવા દે. હા, તું કહી દે. તું અત્યારે ખાય તો મેં લીધું છે પુલાવ પણ પાછી હુકડીને ડબ્બો લઈને ભેગી ખાવું પડે ને. તારા લોહી તો સડતું નથી આવું ખાતું લોહીના ટકા ઘટી ગયા એટલે ગોળ વાળું ખાવાનું. તો તો ન્યા મારે કાંઈક લોહીના મને ખાવામાં કોઈ ટોક કરવું ને હું બહારનું ખાતી નથી. બહારનું મેં બંધ કરી એ દીધું. હમણાં- તો ઘરનું ખાવા દ્યો મને બરાબર. यही नहीं अभी और सुनिए ઘરનું ખાવી તોય ટોક કરે કે આ તો આ જસ્ટ લોકો હિંમતભાઈ નોર્મલ સવાલ પૂછ્યો તમે સારું ખાતા હું હિંમતભાઈ તમને કહું તમારી બોડી કેમ નથી વધતી કે કાંઈ ખાવાથી એવું નથી કે ખાવાથી બોડી વધી જ જાય. જરૂરી નથી. આ ખાય છે બધુંય. હે લેણું વધે હા ઈ વધે તમારે બધાને જાણે જીભ હશે નહીં. મૂંગા રહ્યા બિચાકરા બધાય દેકીરો કરતા તમને ખાતા. હું બહાર ગઈ ને ત્યારે બધું સંભળાતું હતું. તમે જીબડા વગર ના છો બધાય કા वाह दीदी મૂંગાઓ. એને હે ને ખાધેલું અહીંયા જાય છે એનું વાંધો નહીં, એની વાતે હાચી છે. હા
એ જે બધા અમારા એકલા નહીં તમારા વચ્ચે એ બધા લોકો જોવે છે એ તો કહી દે કોનો જેવડો મોટો છે. તમે ઈ ભાઈ તો comment મને કરજો ત્યારે કે કોનો હું જેવડો આપણે મોટો. હું લેવા ગયા તા પાપડ શેકવા ગઈ હતી ને ફરીવાર કેવું રાડ ને દેકીરો કરતા ત્યાં સુધી હતા. અવાજ આવતો તો ઠેઠ. તો તમારો પાપડ શેકવામાં ધ્યાન નતું કે અમારે દેખો હમણાં ધ્યાન. તમારે દેકારો બહાર સંભળાતો હું હતો. તો બાયુના કાન બધે હોય એમ કે દિવાલ ને કાન હોય બોલવા ને ક્યાં જાય છે શું કરે કેટલું બોલે ઈ ધ્યાન રાખો. ઘરે બધું આવો ધ્યાન પછી રાખવું પડે. આ હારું સાઈડ ઉપર આર ના લઈ ધ્યાન જાય. આ તો રાખવું કાલે પડે. વાળા પાર્ટી તોડ નાખે આપણે. અત્યારે આ જમાનો હારો નથી, દોસ્તારે હારા ન હોય. કારણ હા કે ઈ વાત કાન સાચી હો ભરી દે હિંમતભાઈ. તમારા. હશે હોય હરી બીજા કોક ની વાત થાય આપણી વાત કાન નથી ભરી દે કે થતી. ભાઈ તાર ઘરવાળીને તો મુઠ્ઠીમાં રાખજે ને તાર ઘરવાળીને કે બહાર ન જવા દેતા ને એવાય હોય દોસ્તાર કાન ભરે હોય ભાઈ. હોય માણસો હોય બીજા હોય. હું એવું માથે લઈને ન ફરું કે હવે તે મને હું કામ કીધું. તારામાં ને મારામાં એટલો ફરક છે. તારામાં ને મારામાં એટલો ફરક છે. ખબર છે મેં એમ કીધું કે એવા હોય તેણે ન કીધું કે હોય એવા એટલે ઈ એટલે હોય એવા મેં એમ ન કીધું તારે છોકરાઓને આમ કેમ કહેવાય તારી જેમ અમે એમ ન કહીએ. ગામનો ઉપરાણો ન લઈએ અમે. ગામનું ઉપરાણું ને ઘરનું જ એક્ઝામ્પલ દઉં છું. તમે દેવા છો, તમે તાર કાન ભરો છો. ये बड़ी अच्छी बात कही आप. તમારા ઉપરાણા લેવા કાન જાઓ. ભરતો નહીં મારા બરોબર. મારા કાનમાં ઓલરેડી મેલ છે હવે તું ભરી તો સાફ પણ કરી જાય. અમે અમાર બેનપણીઓને કાન ન ભર્યું, તાર ઘરવાળો આવો છે ને વાહ, કાન બહુ ન સારી જવા વાત દેતી. કરી દે. હમણાં નહીં. કોઈ દી કીધું મેં એવું? હા ભલે વાત સાંભળી. હમણાં થોડી વાર પહેલા છે ને આયા હું બેઠો હતો અહીંયા ફોનમાં સારીમાં એને એમ કે કાનમાં ડટિયા ભર્યા કે સાંભળતું નથી આયા. હું તો એને એમ કે બધા હું પિક્ચર જોઉં છું એમ. ઈ આયા બધી બાયું વિડીયો કોલમાં વાત કરતી હા. હતી. વાતો એવી થતી હતી ને. कंट्रोल. એવી એવી એટલે ઘરની જે નોર્મલ વાત થાય એની વાત નોર્મલ જ હોય આપણી વાત જ હોય. આપણી વાત જ એવી હોય. એ વાત normal ન લાગી પણ એના માટે normal 5 હતી. મિનિટ વાત કરી હતી, હું કરો? મેં હા, એ કીધું તમારી ભાખરી બધાની જ બની વાત ગયા, હતી. ખાવા હા થઈ તો તમારી જ વાત હતી. તમે પણ તું હાલ કરતા હતા ને તું ગામમાં ગમે એ છોકરાનું તું ખરાબ બોલ એમાં હું વચ્ચે એમ ન કહું કે તારે છોકરાને કેમ કહેવાય. એમની પાછી વાત તો સાંભળી કેવી વાત પાછી ખબર કઈ જ દઉં બધાને. હાલ ને બધા વાતો કરે આપણે શું વાંકે હા. આપણે ઓલે કેમ ભલે ને ભાઈ બધા કહેતા ભાઈ હરિભાઈ બહુ બોલે ભલે બોલતા હરિભાઈ આ વાત કરી હતી હિંમતભાઈ ની હા આને હિંમતભાઈ થોડી કાપી પછી બધી બેન પણ સપોર્ટ કરે આ બરોબર છે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. જોયું. અમે આમ જ એવું ન રખાય. કીધું. હા એવું બસ નથી કીધું કે ના ના એની નોર્મલ વાત કહેવાય એને નોર્મલ વાત કહેવાય. ઘરવાળા નામ રખાય. રખાય અમુક એટલે આમ એને કહેવાય. ખીજાવશું કે તારે તારા ઘરવાળાનું માનવાનું. હા, ઈ ઘરવાળાને આ શબ્દ ઈ કહેવાય ઉડી પડે ને ત્યારે એ માથે સડી જાય કે આ ઈ વધારે ભાઈ અમે કોઈ દી ખોટા સડાવી તમારા ઘરવાળાને તાર ઘરવાળાને તો આમ કહેજે એમ. એમ- એમ- અમુકને હું એને શિખામણ તમે દઉં અત્યારે આ યાદ કરજો આ યા તમને નહીં, ખબર કોઈ દી પડી ખોટું બોલે તો એમાંય વારો પડી જાય. ઈ હામાં જ બેઠા હોય. એટલે જ કીધું તમે મેં તો ખાલી એટલું ખોટું કીધું હતું બોલવું કે પડે, જ્યાં બોલી જાજો ભાઈ, કોણ વારો પડી જાય. બોલાવું, વાત તો તમારે તે જેવા આવી નથી ગઈ. ચાપલુસા કે ઘરવાળા અમારા ઘરવાળાને કાન ભરો કે ભાઈ તાર એટલે બાઈને કે ગામમાં બાઈ આવે નો ને, જવા દે. જાણો હોય તો ખોટું બોલી પણ તો બોલી જાય બાકી ભાઈ, આમ ન થવાય અરે તમારા તું નાનો બાને નાનો એટલી ગગો છો. સડાવીને માં કસમ તમારું છૂટું કરાઈ નાખે. છોટું, એ અરે બહુ સડાવી. અરે તું નાનો ગગો છો હું તને સડાવું તું સડી પણ જાય. અમારી વાત કરવાની ધુકમ અમાર બે જણાની. તું હો તું કેમ કર ભાઈ અમારી તો તમે બે મારી જણા વાત હો, તમારા બે પણ હું જણા તો એને કરવાનો. હા હું તો હિંમતભાઈ ને અમે ડિસ્કસ કરતા જતા જ હોય રસ્તામાં. કોઈ બે જણાને વાપરો. એ બધી વાત જવા દે. હું એક વાત કહું બહુ મજા આવશે. હું માર્કેટમાં જોઈ એટલે માસી મસાલો વેચતા હતા એટલે અહીંયા હું પેલા જતો ને એટલે એના એક છોકરી હતી એને લગભગ 13-14 વર્ષની ઉંમરમાં પવણા જતી નાનું એવું ગીગડ્યું જ હતું એટલે મેં ઓલે પૂછી લીધું મારી તમારી દીકરી ક્યાં મોકલી ગયો એટલે કે હારે મોકલી દીધી મેં તો વાંધો સારું છે ને કે આ બહુ સારું છે ને હવે અહીંયા આવવું નથી એમ રેન્ડલ વાત કરી અહીંયા આવીને બેઠી આમ ઘૂસતો મેં રોસાને મને કે ઓલીને હું પૂછતા હતા એની છોકરીને તમારું શું કામ છે લ્યો એટલે હું ત્યાં શાક આ વસ્તુ આ ટેલેન્ટ કહેવાય. આ ટેલેન્ટેડ બાયુ કહેવાય. તમે ટેલેન્ટેડ. પૂછવું જોઈએ. મને બોલાવવામાં હું બોલી ને તો તમારા બધાય ઓલા શું કહેવાય ચિઠ્ઠી આમ પન્નું આમ બંધ કર્યું છે ને આમ આપણે ખોલી કોઈને દે. ચીઠી આ તે ચિઠ્ઠી આમ બંધ છે ને, બંધ જ રહેવા દો. ખોલી દે ને તો પછી હારા નહીં લાગો તમે. તમને શું એટલું કીધું ભાઈ કદાચ પૂછી લીધું તો હું ફેર લઈ એને છોકરી બાબતમાં એમ બોલાય જ કેમ ટેલેન્ટેડ બાય કહેવાય. કે ભાઈ તમે બોલે લાઈન કે મારતા હોય તો પેલા લે ये तो लेटेस्ट न्यूज है. પેલા લાઈન મારતો જ નહીં, ઈ જ નો ઘરમાં બેઠી હોય એ બહુ અવાજ કરો ને, મારી છોકરીને તાવ આવે થૂતી. હાલો 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 નહીં. ઘરવાળો ભલે હેરાન થઈ જાય ઓકે બધા